પરમ મહાશાંતિ કાળચક્ર અને કલ્કી અવતારનો જ્ઞાનની દ્રષ્ટિએ અર્થ. કાલાગ્નિથી કઈ રીતે બચીશું? નિરાકારી બનવું શા માટે જરૂરી છે? પરમ શાંતિ બાપુજીનો સંદેશ છે કે હમણાં જે કલ્કી અવતારના મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે તેમાં મોદીજીએ જણાવ્યું છે કે કાળચક્ર ફરી રહ્યું છે. તો ભક્તિ માર્ગના હિસાબે કલ્કી અવતાર થવાનો છે, પણ મેં સુપ્રીમ કલ્કી અવતાર વિશે જણાવ્યું છે કે કલ્કી અવતાર નહીં, મહાકલ્કી અવતાર પણ નહીં, કેમ કે કાળચક્ર તો એક બ્રહ્માંડની વાત છે. બ્રહ્માંડનું કાળચક્ર, કાળ એટલે કે સમયનું ચક્ર ફરી રહ્યું છે. મહાબ્રહ્માંડનું મહાકાળચક્ર ફરી રહ્યું છે. પરમ મહાબ્રહ્માંડનું મહાકાળચક્ર. એ રીતે આખા મલ્ટીવર્સનું મહાકાળચક્ર ફરવાનું છે. આ જ્ઞાનીઓને ખબર છે, ભક્તિ માર્ગવાળાઓને કંઈ જ ખબર નથી. ભક્તિ માર્ગવાળાઓ તો પોતાની ભક્તિમાં ખુશ છે. તો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં આકાશ જમીનનું અંતર છે. તેથી આ બેહદના જ્ઞાનીઓ માટે મેસેજ આપી રહ્યો છું કે હમણાં જુઓ, ભક્તિ માર્ગવાળાઓને જ્યારે આ કાળચક્ર મહાકાળચક્રમાં પીસાશે તો શું હાલત થશે. મહાકાળચક્રમાં પણ જ્યારે મહાશિવ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાવી લે છે, ત્યારે જે પ્રોસેસ હોય છે, મહાકાલ અગ્નિ પ્રગટાવીને આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરે છે, તો એ જે પ્રોસેસ હોય છે તે ખૂબ જ દુઃખદાયક હોય છે. કાળચક્રમાં પણ અર્ધપ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય. તો મહાકલ્પ પ્રલયમાં પણ બ્રહ્મ સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિ પેદા કરીને આખા બ્રહ્માંડને જ્યારે બાળે છે, તો જે કાલ અગ્નિ ઉત્પન્ન કરે છે તે પણ ખૂબ પીડાદાયક હોય છે. તો આત્મા જ્યારે નિરાકારી હોય છે ત્યારે આત્માને કોઈ કાલ અગ્નિ કે મહાકાલ અગ્નિ બાળી નથી શકતી. પણ કમજોર આત્મા પણ મહાકાલ અગ્નિમાં, જેમ કે આપણું મહાબ્રહ્માંડ 10 કલાનું છે, તો 10 કલાની નીચેની કોઈ પણ આત્મા, પછી તે નિરાકારી પણ હોય તો તે આત્મા પણ મહાકાલ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે, એટલે કે ડાયલ્યુટ થઈ જશે. એ આત્મા મુક્ત થઈ જશે. તો બેહદના જ્ઞાની, બેહદના વૈરાગી જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને સંપૂર્ણપણે બેહદના પરમપિતાના કનેક્શનમાં રહેશે, બેહદની કલાનો પાવર લેશે, તો કર્માતીત અવસ્થા બની જશે, એકદમ નિરાકારી અવસ્થા બની જશે. તો આત્મા નિરાકારી અવસ્થામાં જ રહેશે. તો એ નિરાકારી આત્માને કોઈ, કેમ કે આત્મા નિરાકારી ત્યારે જ બને છે જ્યારે તે ભાવાતીત, કર્માતીત, ગુણાતીત બને છે. તો એ કર્મબંધનમાં નથી હોતી ત્યારે ભાવાતીત બને છે, ગુણાતીત બને છે. જ્યારે ત્રિગુણાતીત બને છે તો ત્યાં સુખ જ સુખ છે. નિરાકાર સ્વરૂપમાં પરમ સુખ, પરમ શાંતિ છે. જેટલી કલામાં, જો તમે બેહદની કલામાં સ્થિત છો, ઉચ્ચ તે ઉચ્ચ પરમધામથી બેહદની કલાનો પાવર લો છો, તો તમારી આત્મામાં બેહદની કલાનો પાવર આવશે. તો 1 સેકન્ડમાં તમે આત્મા નિરાકારી બની જશો અને તમારું કારણ શરીર એકદમ બેહદની કલાની પરમ લાઇટથી આખું ચાર્જ થઈ જશે અને તમે કર્માતીત થઈ જશો. નિરાકારી બનીને બેહદની કલાના વિમાનમાં બેસી જશો. તો અંતિમ પ્રોસેસ તો આ જ છે. આત્મા ભલે સાકારી કે પછી આકારી, સૂક્ષ્મમાં પણ આ બધી જ્ઞાનીતુ આત્માઓ હશે તે સાંભળશે. બધી આત્માઓ આ પ્રોસેસમાં આવશે. પછી તે બેહદની જ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાની હોય, બ્રહ્માંડના જ્ઞાની હોય. જે જ્ઞાનીતુ આત્મા નથી, માયામાં ફસાયેલી છે, એ બિચારી બધી આત્માઓ પર દયા રાખવાની છે. બેહદના બાળકોએ આખી દુનિયા ઉપર દયા રાખવાની છે, આખા મલ્ટીવર્સ ઉપર દયા રાખવાની છે અને દયા કરીને પરમ શાંતિથી શાંત સ્વરૂપમાં રહીને પરમ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવીને એમને મુક્તિ અને જીવન મુક્તિ આપવાની છે. નહીતર જ્યારે આત્માઓ પણ મહાકાલ અગ્નિમાં બળે છે તો ખૂબ દુઃખી થાય છે, કેમ કે આત્મ સ્વરૂપમાં નિરાકારીની ઉપર પણ કચરો હોય છે. નિરાકારીના પણ ઉપરના આવરણોમાં કંઈક ને કંઈક કચરો હોય છે. કર્મબંધનનું રેકોર્ડિંગ નિરાકારીમાં પણ થોડું ઘણું રહી જાય છે, તો તે પણ મહાકાલ અગ્નિમાં બળે છે. તો એ પણ પીડાદાયક હોય છે. તેથી આત્માઓએ હવે જલ્દીથી જલ્દી કાલાતીત ક્યારે બનશે? જ્યારે ગુણાતીત બનશો, પછી ગુણાતીત બનશો ત્યારે કાલાતીત બનશો. મહાકાલાતીત બનવાનું છે, કેમ કે મલ્ટીવર્સ તો બદલવાનું જ છે. જેટલા પણ બાળકો, તેઓ ધીરે ધીરે કરીને બદલતા જશે, જોડાતા જશે
આવતા જશે અને વધુ બદલાશે. આખું મલ્ટીવર્સ બદલવું એ બેહદના બાળકોનું કાર્ય છે અને બેહદના બાળકો જ કરશે. બધા આવતા જશે. ધીરે ધીરે પરમ શાંતિ થતી જશે અને પરમ શાંતિના વાઇબ્રેશન્સ આખી દુનિયામાં ફેલાશે. બધાને પરમ શાંતિ આપવી એ જ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. બેહદના બાળકોનો એ જ અર્થ છે કે પરમ શાંતિના વાઇબ્રેશન્સ આપો, પરમ જ્ઞાન આપો, જ્ઞાનદાન મહાદાન કરો. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की